વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાનની અંદર આપ સૌ મિત્રોએ 13મા પાઠની અંદર કેટલીક નાની મોટી ચર્ચાઓ કરી અને આ પ્રકરણ આપણે સૌ સાથે મળીને પૂરું કરેલું. હવે એકમ 2 ની અંદર જે નાગરિક શાસ્ત્ર આપણે જેને કહીએ છીએ એ વિભાગની અંદર આની પહેલા આપણે એક પાઠ એટલે કે 8મું પ્રકરણ પૂરું કરેલું અને એની અંદર બંધારણના ઘડતરની પ્રક્રિયાઓ, બંધારણમાં આપવામાં આવેલી કેટલીક મહત્વની સત્તાઓ, બંધારણનું આમુખ, એનું મહત્વ, આવી નાની મોટી બાબતોની ચર્ચાઓ કરીને 8મું પ્રકરણ આપણે સૌ સાથે મળી પૂરું કરેલું. હવે ત્યાર પછી ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 9, જે પ્રકરણનું નામ છે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આવા 3 વિભાગની અંદર વહેંચાયેલો આખો પાઠ આપણો છે. એમાં આપણા મૂળભૂત હકો કયા છે, આપણી મૂળભૂત ફરજો શું છે અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ આપણને શું કહેવા માંગે છે એના વિશે થોડી આપણે ચર્ચાઓ કરી અને આપણે અહીંયા પ્રકરણ આગળ ચલાવવાનું થશે. તો આપણી ટેક્સ્ટબુકના આધાર પ્રમાણે આપણે એમ કહી શકીએ કે ભારતના બંધારણનું આમુખ, તેના મુખ્ય આધારસ્તંભો અને વિશિષ્ટ લક્ષણોના અભ્યાસ અગાઉના પ્રકરણમાં કર્યા. આ પ્રકરણમાં બંધારણ વિશેષ મહત્વના લક્ષણો કે મૂળભૂત હકો, મૂળભૂત ફરજ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે વિગતે માહિતી મેળવશું. તો માનવ હક અથવા માનવ હકો, માનવ હકો અથવા માનવ અધિકાર, માનવ અધિકાર વ્યક્તિને જન્મતાની સાથે કેટલાક આપણને મૂળભૂત હકો અથવા માનવ હકો પ્રાપ્ત થાય છે અને એ હકને આધીન આપણું કોઈ જગ્યાએ શોષણ ન થાય, સ્વતંત્રતા જીવી શકીએ, જે તે રાષ્ટ્રનો વિકાસ થાય તેમાં ભાગીદાર તરીકે આપણે કામ કરી શકીએ, રાષ્ટ્રની ઉન્નતિ માટે આપણે એમાં કામ આપી શકીએ. તો આપણા પાયાના જે મૂળભૂત હકો છે એમાં વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે એ અત્યંત આવશ્યક છે. મતલબ એ છે કે વ્યક્તિનો સર્વતોમુખી વિકાસ સાધવા માટે માનવ હકો, માનવ અધિકારો જરૂરી છે અને વ્યક્તિનો સર્વતોમુખી વિકાસ થાય તે પણ જરૂરી છે. અને સામાન્ય રીતે માનવ હકો કહેવાય છે. મતલબ એ છે કે સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે. મતલબ વ્યક્તિ સર્વતોમુખી વિકાસ સાધી અને વ્યક્તિનો વિકાસ અવિરતપણે ચાલુ રહે તેને આપણે માનવ વિકાસ અથવા માનવ હકો અથવા માનવ અધિકાર એવું આપણે અહીંયા કહેવાયું છે. બીજી બાબત, દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકોને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે. એ બધા હકો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે છે. લોકશાહી દેશોની અંદર વ્યક્તિને કેટલાક હક આપવામાં આવ્યા છે. એમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેક વ્યક્તિ કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ સમુદાયમાંથી આવતો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, કોઈ પણ પ્રકારની સંસ્કૃતિ ધરાવતો હોય, તે તમામ ભેદભાવો ભૂલી જઈ અને વ્યક્તિ ભારતના બંધારણ પ્રમાણે એ પોતે માનવ અધિકારો ભોગવી શકે છે. એટલે કોઈ પણ જાતના ભેદભાવ વિના એ ભોગવી શકે છે. માટે જ હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી હોય છે અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ
તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે તેને માનવ હકો કહેવામાં આવે છે. વ્યક્તિના જન્મ સાથે એને કેટલાક અધિકારો પ્રાપ્ત થાય છે અને એ અધિકારો એ માનવ હક તરીકે આપણે ગણાવીએ છીએ. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા યુએનની અંદર 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. તેથી 10 ડિસેમ્બર ને માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ. તો 10મી ડિસેમ્બર માનવ હક અથવા માનવ અધિકાર દિન તરીકે આપણે ઉજવીએ છીએ. તો મતલબ એ થયો કે માનવ હક દિન તરીકે આપણે સૌ ઉજવીએ છીએ. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્વના હકોને આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો અને તેમના રક્ષણની ખાતરી આપવામાં આવી અને બંધારણ સભાએ તેમના બંધારણમાં ગૌરવપૂર્ણ સ્થાન આપ્યું છે. આમ જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા તેને મૂળભૂત હકો પણ કહેવામાં આવે છે. હવે આ માનવ હકો મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ જરૂરિયાતો રોટી, કપડાં અને મકાન, શિક્ષણ અને આરોગ્ય તેને ગૌરવપૂર્વક અને સન્માનપૂર્વક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે, ઉપરાંત તે સર્વતામુખી વિકાસ સાધી શકે તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એને રાજ્યએ સ્વીકાર કરીને તેને રક્ષણની બાંયધરી આપવામાં આવી છે. વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન વ્યક્તિ જીવી શકે, સન્માનપૂર્વક સ્થિતિ પોતે પ્રાપ્ત કરી શકે, સર્વતામુખી વિકાસ સાધી શકે, સામાજિક વાતાવરણ એને યોગ્ય મળી રહે તે માટે બંધારણની અંદર એના રક્ષણની બાંયધરી આપણને આપવામાં આવી છે. એટલે લોકશાહી શાસન પ્રથાની પાયાની એ ઓળખ આપણા મૂળભૂત માનવ અધિકારો રહેલા છે. એટલે વ્યક્તિ માનવ અધિકારો દ્વારા પોતાનું શોષણ થતું અટકાવે છે, સમાનતા સ્થાપિત કરે છે, શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે, સ્વતંત્ર રીતે જીવી શકે છે એવા કેટલાક મહત્વના અહીંયા મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. એમાં આપણે જોઈએ તો આપણી ટેક્સ્ટબુકની અંદર એવું એક વિધાન લખ્યું છે કે રોટી, કપડાં, મકાન અને શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે ગૌરવપૂર્ણ અને સમાનતાથી એને પ્રાપ્ત થાય અને એક સન્માનભર્યું જીવન જીવી શકે તે માટે આપણને મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. તો આવા કેટલાક મૂળભૂત હકો જે છે એમાં 6 જેટલાની યાદી આપણે ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલી છે. એમાં પહેલું મૂળભૂત હકો, એમાં સમાનતાનો હક. મૂળભૂત હકો એમાં સમાનતાનો હક. હવે મૂળભૂત હકોની અંદર સમાનતાનો હક વિશે આપણે થોડી ચર્ચા કરીએ તો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા ધરાવે છે. કોઈને અલગ અલગ કાયદાઓ નથી હોતા, પણ કોઈ પણ પ્રકારના ગુનાહિત કૃત્યો હોય, કોઈ પણ બાબતની રક્ષણની જવાબદારી હોય, કોઈ પણ બાબતની પરિસ્થિતિ નિર્માણ થાય તેમાં સમાન કાયદાની નિયમને આધીન એને રક્ષણ આપવામાં આવ્યું છે. એટલે કાયદા સમક્ષ સમાનતા એટલે કે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોના અભાવ એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડે છે. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે. વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિએ પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલું હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે તેને જવાબદાર રહેશે અને સમાન અદાલતના ચુકાદાને આધીન રહેશે. જોકે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષ અધિકારો અપાયા છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે વડાપ્રધાનથી શરૂ કરીને પાયાની અંદર કામ કરતા પટ્ટાવાળાઓ જે સામાન્ય નાગરિકો, એ સામાન્ય નાગરિકોને જે કયા અધિકારો આપવામાં આવ્યા છે એટલા અધિકારો આ વડાપ્રધાનથી પટ્ટાવાળાને આપવામાં આવ્યા છે. એ કોઈ પણ પ્રકારનો સામાન્ય નાગરિક ગુનો કરે તો જે સજા થાય છે એવો જ ગુનો જો કોઈ આવી ઉચ્ચ કક્ષાની વ્યક્તિ કરે તો એને લાગુ પડે છે.
એટલે કાયદા સમક્ષ સૌને સમાનતા સ્થાપિત કરવામાં આવેલી છે. અને બીજું, રાષ્ટ્રપ્રમુખ કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને કેટલાક વિશેષ અધિકારો આપી અને એના સ્થાનને ગૌરવ મળે તે માટે કેટલાક અધિકારો એને પ્રાપ્ત થયેલા છે. બીજું, કાયદાના સમાન સંરક્ષણ અથવા રક્ષણનો અર્થ થાય કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. સમાન સંજોગોમાં કોઈ પણ વ્યવહાર સમાન હોવો જોઈએ. દાખલા તરીકે સમાનતાનો હક આપણે સૌ ભણીએ છીએ તો સમાન કામ સમાન વેતન, સમાન ગુનો એક સરખો ગુનો કરે એક સરખો જ નિયમ લાગુ પડે. એટલે અહીંયા આ સમાનતાના અધિકાર કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમને પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય કરી શકે નહીં. કોઈ વ્યક્તિ ધર્મ ધાર્મિક બાબતોમાં જોડાયેલી હોય, કોઈ ભાષાકીય બાબતથી હોય, કોઈ પ્રદેશની બાબતમાં હોય તો એને અલગ કોઈ સ્થાન આપવામાં આવતું નથી. દરેકને એક સમાન અધિકારો અને વિશેષ અધિકારો આપવામાં આવે છે. દરેક કાયદો તેમના માટે એક સરખી રીતે લાગુ પાડવો જોઈએ. કોઈ પણ નાગરિકને દુકાનો, નાસ્તા ગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, તળાવો કે કુવાઓના વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક આપવામાં આવી છે. મતલબ એ છે કે કોઈ પણ વ્યક્તિ હોય, એ ભારતનો નાગરિક હોય, એને દુકાનો હોય, રેસ્ટોરન્ટ હોય, જાહેર મનોરંજનના સ્થળો હોય, પછી જાહેર સ્થળો હોય, જાહેર રસ્તાઓ હોય, તળાવો હોય, કુવાઓ હોય, એને એક સરખો વપરાશ કરવાનો દરેકને સમાન અધિકાર આપવામાં આવ્યો છે. મતલબ એ છે કે કોઈ પણ જાહેર મિલકતની અંદર કોઈ પણ વ્યક્તિને આપણે રોકી શકતા નથી ભારતના બંધારણમાં. પછી જાહેર સ્થળો હોય તો ભલે, જાહેર કુવા હોય તો ભલે, જાહેર મનોરંજનના સ્થળો હોય તો પણ ભલે, ત્યાં દરેક વ્યક્તિ આવન જાવન અથવા તો એનો ઉપયોગ કરી શકે છે. તો આ રીતે સમાનતાના અધિકારની અંદર કોઈ પણ હોટલ હોય, મકાનો હોય, એમાં સમાન રીતે એને તક આપવામાં આવેલી છે. સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. કે લિંગના આધારે સ્ત્રી કે બાળકો કે સ્ત્રી કે પુરુષના લિંગના આધારે એમાં ભેદભાવ ગણવામાં આવશે નહીં. બંનેને અબાધિત સરખા અધિકારો આપવામાં આવ્યા છે. તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ઉન્નતિ માટે રાજ્યને ખાસ જોગવાઈ કરતા રોકશે નહીં. બીજું એ છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિકાસ માટે સરકાર કોઈ નીતિ નિયમો ઘડે તો એની સામે કોઈને રોકી શકાશે નહીં. બીજું, ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈ કે સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. રાજ્યની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તક રહેશે. જો કે નોકરી સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવી છે. સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતાની નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે અને શિક્ષાપાત્ર ગુનો બને છે. મતલબ એ છે કે ગૌરવપૂર્ણ વ્યક્તિ જીવન જીવી શકે તે માટે ભારતની અંદર આઝાદીના સમયથી શરૂ કરી અને અત્યાર સુધી અસ્પૃશ્યતા નાબૂદી, ભેદભાવ, કોઈ જ્ઞાતિ, ધર્મ, ભાષાને ભેદભાવ રાખવા નહીં અને અસ્પૃશ્યતા નાબૂદીના અંતર્ગત નીચે આપણે સૌ રહીએ છીએ. બીજું, કોઈ પણ વ્યક્તિ છે એ ભેદભાવ રાખશે, આચરણ કરશે તો એને શિક્ષાપાત્ર ગુનો બનશે. તો આ રીતે સમાનતાના અધિકારની અંદર ભારતમાં જન્મેલી કોઈ પણ વ્યક્તિ હોય એને સમાન અધિકારો અથવા સમાન હક, સમાનતાનો હક આપવામાં આવ્યો છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવો ઉભા કરતા ઇલકાઓ, ખિતાબો દૂર કરવામાં આવ્યા છે. બીજું, જેમ કે નામની આગળ સર, દિવાનજી, રાવ, બહાદુર જેવા વિશેષણો લગાડતા હતા તે દૂર થયા છે. સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ પ્રદાન અને સિદ્ધિઓને ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે. પહેલા એવું હતું કે રાજાશાહીથી શરૂ કરીને હમણાં સુધી કોઈ વ્યક્તિ આગળ વિશેષણ લગાડવામાં આવતું કે આ દિવાનજી, આ સર, પછી રાવ બહાદુરજી એવા વિશેષ નામની આગળ લગાડી અને એને અલગ સ્થાન આપવામાં. પરંતુ
હવે એ સ્થાનની જગ્યાએ હવે વિવિધ પ્રકારના સારા કાર્ય બદલ વિશિષ્ટ પ્રકારના એવોર્ડ આપી અને એને સન્માનિત કરવામાં આવે છે. બીજું આપવામાં આવે છે લશ્કરી સેવાઓમાં પરમવીર ચક્ર અપાય છે. લશ્કરી સેવાઓમાંના નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો લાગે છે જે સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી. આમ આ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ છે અને ભારતમાં કાયદાનું શાસન સ્થાપિત થાય છે. મતલબ એ છે કે સમાનતાનો ભંગ કોઈ લશ્કરની અંદર વિવિધ પ્રકારના ઉપનામ આપવામાં આવે, માર્શલ છે, પછી જનરલ છે, મેજર છે, આવા વિવિધ વિશેષ નામ આપવામાં આવે છે. એનાથી કોઈ સમાનતાના હકનો ભંગ થતો નથી. બીજું કે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના પ્રદેશમાં રહેતી હોય, કોઈ પણ ભાષા બોલતી હોય તો એને સમાનતાનો અધિકાર સ્થાપિત થયેલો જોવા મળે છે. એટલે દરેક વ્યક્તિ સમાન છે એમ આપણે કહી શકીએ. અલગ પ્રકારના સમૂહ કે વર્ગો માટે તેમની અલગ વિશેષ સેવાના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે છે. દાખલા તરીકે વકીલો, ડોક્ટરો, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો, નાની ઉંમરના વ્યક્તિઓ માટે અલગ અલગ કાયદાઓ છે. સમાન કામ માટે સમાન વેતનના સિદ્ધાંતો પણ આ અનુચ્છેદનો જ ભાગ ગણવામાં આવે છે. કે વકીલો માટે જુદા નિયમો હોય એના વ્યવસ્થાપન માટે, શિક્ષકો માટે, ડોક્ટરો માટે, નાની ઉંમરના બાળકો માટે અલગ કાયદાકીય જોગવાઈ હોય પણ એમાં સમાનતાનો ભંગનો ઉલ્લેખ નથી. પણ સમાન કામ કરવાવાળા વ્યક્તિને સમાન વેતન ચૂકવવું પડે એ આપણા બંધારણની અંદર લખાયેલું છે. માટે આપણે એવું તો કહી શકીએ કે સમાનતાના હકને પ્રસ્થાપિત કરવા માટે સરકારે મૂળભૂત હકોની અંદર સમાનતાનો હક આપણને આપી અને વિશેષ અબાધિત અધિકારો આપી અને ભારતના નાગરિકોનો સર્વતામુખી વિકાસ થાય તે માટે ખાસ પગલાં ભરેલા જોવા મળે છે. તો આ રીતે આપણે ટૂંકમાં કહેવું તો કહી શકીએ કે ભારતના બંધારણની અંદર મૂળભૂત હકોની અંદર 6 જેટલા જે હકો આપવામાં આવ્યા હતા એમાં આપણે સમાનતાનો હક લીધો. હવે પછીના પ્રકરણમાં સ્વતંત્રતાનો હક છે, શોષણ વિરોધી હક છે, ધાર્મિક સ્વતંત્રતાનો હક છે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, આવા વિવિધ પ્રકારના 6 જેટલા અધિકારો હકો આપણને આપવામાં આવ્યા છે અને એમાં આપણે સમાનતાનો હક પૂરો કર્યો છે. તો મિત્રો, સમાનતાનો હકનો મતલબ ટૂંકમાં એમ કહી શકીએ કે વ્યક્તિનો સર્વતામુખી વિકાસ થાય તે માટે જે કેટલાક મહત્વના અધિકારો આપવામાં આવ્યા તેને માનવ અધિકાર અથવા મૂળભૂત હક તરીકે ઓળખવામાં આવે છે. અને 10મી ડિસેમ્બરનો દિવસ એ માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. એટલે આમ આપણે કહેવું તો કહી શકીએ કે ભારતના બંધારણની અંદર આમ મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા વ્યક્તિ ઘડતર અને દેશના વિકાસ માટેની મહત્વની ભૂમિકાઓ ભજવવામાં આવેલી છે. આભાર મિત્રો. જય સ્વામિનારાયણ.